પાટણ જિલ્લાના વારાહી ગામમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાંતલપુર તાલુકા દ્વારા ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મામલતદાર કચેરી વારાહી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, જયાબેન ઠાકોર, રતિભાઈ બકવાડા, રાણવા મહેશભાઈ, મહેબૂબ ખાન મલ્લિક અને બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રઘુભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારની રહેમ નજર વગર આ દેશમાં ડ્રગ્સ દારૂ કોઈ પણ રીતે થઈ શકે નહીં। રતિલાલભાઈ મકવાણા દ્વારા મામલતદારને જણાવવામાં આવ્યું હતું કે જો આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં ગામડે ગામડે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે। જ્યારે ગુજરાતમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે ડ્રગ્સ દારૂ ગુજરાતમાં બંધ થાય અને ગુજરાતમાં દારૂ જેવા દાનવનો નાશ થાય અને સમગ્ર ગુજરાત વ્યસન મુક્ત બને તે માટે મુહિમ ચલાવી રહ્યા છે, ત્યારે તેઓને લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે। આખા ગુજરાતમાં પ્રજા ત્રાહિમામ છે। બેફામ દારૂ ગલીએ ગલીએ વેચાઈ રહ્યો છે। ડ્રગ્સ બેફામ વેચાય છે। હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આજે પકડાઈ રહ્યું છે। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી આના માટે જે આંદોલન કરી રહ્યા છે, લડાઈ કરી રહ્યા છે, સરકારના અધિકારીઓ જે મિલીભગત કરીને હપ્તા ખાય છે એના સામે જિગ્નેશભાઈ જે અવાજ ઉઠાવ્યો છે, અમારા જિગ્નેશભાઈ સામે પણ જે અત્યાચાર થઈ રહ્યો છે, સરકાર જે એમને કનડગત કરી રહી છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ। અને ગુજરાતમાં જે બેફામ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, એના પર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। સરકારને આ પ્રજાનું દર્દ દેખાતું નથી, ત્યારે અમારી સરકાર સમક્ષ માગણી છે કે તાત્કાલિક આ બધું બંધ થવું જોઈએ। નકર ગુજરાતના 18,800 ગામડાના લોકો ત્રાહિમામ છે, શહેરો ત્રાહિમામ છે, ગલીએ ગલીએ દારૂ વેચાઈ રહ્યો છે। સરકારે બંધ કરવો જોઈએ। સરકારની જાણ બહાર કશું થઈ શકે નહીં, એટલે આમાં જે અધિકારીઓ પણ સંડોયેલા હોય એના સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવી અમારી માગણી છે। વારાહી ખાતે મામલતદાર કચેરીએ દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ પક્ષ બંને થઈ અને જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આજે અમે આવેદનપત્રક આપ્યું છે। આવેદનપત્રકની અંદર ખાસ અમારી માગણીઓ એવી છે કે અત્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા જિલ્લામાંથી છીએ તો અમારા જિલ્લા પાટણની વાત કરવા જઈએ તો સાંતલપુર તાલુકાનું આજે આપવા આવ્યા છીએ, તો દરેક તાલુકાની અંદર આખા જિલ્લામાં દારૂ, ડ્રગ્સ, જે એનડીપીએસ તમામ ગુનાઓ છે એને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને જે કંઈ આરોપીઓ છે એમને પકડી અને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે। અત્યારે નાની નાની ઉંમરની વિધવા મહિલાઓ જ્યારે બની રહી છે, એમના બાળકો, યુવાધન અત્યારે શિક્ષણની જગ્યાએ વ્યસન તરફ પ્રેરાયા છે, એ તમામ બંધ કરવામાં આવે અને નવી પેઢીને નવું શિક્ષણ આપવામાં આવે એવી એક સરકાર જોડે આશા અને અપેક્ષા સાથે અહીંયા અમે આવ્યા છીએ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક તપતો મુદ્દો બહાર આવે છે અને જિગ્નેશભાઈ ઉપર વારંવાર આ લોકો પ્રહાર કરે છે, તો એમને ખબર છે કે છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતના દરિયાકાંઠે 65,000 કરોડનું ડ્રગ્સ આવ્યું। એ ક્યાંથી આવ્યું ભાઈ? દરરોજે દરરોજ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂની ગાડીઓ પકડાય છે। એ ક્યાંથી પકડાય છે? આ બધું જ સરકારની રહેમની નજર નીચે ચાલે છે। તો અમે હર્ષસંઘવીને કહેવા માંગીએ છીએ કે તમે ગુજરાતના ગૃહપ્રધાન છો અને તમને ખબર છે કે દેશમાં નવયુવાનો આ અનૈતિક પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છે, તો એમને રોકવા માટે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ થવો જોઈએ, ડ્રગ્સ બંધ થવું જોઈએ, ગાંજો બંધ થવો જોઈએ અને અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ। જો કદાચ ટૂંક સમયની અંદર આ અનૈતિક પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમે સાથે મિત્રો મળી અને ગુજરાતના તમામ લોકો, યુવાનો, બહેનો, ભાઈઓ, વડીલો સાથે મળી અને જનતા રેડ કરીશું। બસ આ જ અમારે કોંગ્રેસ પક્ષના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર આ જે અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ બંધ કરવામાં આવે। જય હિન્દ।